હવે દ્રવ્યો છે એની અવરોધકતા કઈ કઈ બાબત પર આધાર રાખે એની વિશે તમે આગળ અભ્યાસ કરેલો, જેને એક વખત હું ધ્યાનથી રિપીટ કરાવી દઉં છું કે આપણે એમ કહેતા હતા કે સુવાહક હોય તો અવરોધકતા ઓછી હોય અને વાહકતા વધુ હોય. દાખલા તરીકે તાંબુ અને એલ્યુમિનિયમ. પછી જે અવાહક હોય તેની અવરોધકતા વધુ હોય અને વાહકતા ખૂબ ઓછી હોય. દાખલા તરીકે રબર અને કાચ. અર્ધવાહકો છે એની સુવાહકતા એટલે કે અવાહકતા પણ મધ્યમ હોય અને સુવાહકતા પણ મધ્યમ હોય. ત્યાર પછી શુદ્ધ ધાતુ હોય અને શુદ્ધ ધાતુમાંથી જો મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો તેની અવરોધકતા વધે છે એટલે વાહકતા ઘટે છે. ત્યાર પછી એ છે કે દ્રવ્યો છે તેની અવરોધકતા કઈ કઈ બાબત ઉપર આધાર રાખે, તો એક છે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. મતલબ દ્રવ્ય કયું છે, એ વાહક છે, એ અવાહક છે કે અર્ધવાહક છે, એની ઉપર આધાર રાખશે. બીજું દ્રવ્યનું તાપમાન, એટલે કે જે તાપમાને વાયર છે એ તાપમાન કેવડું છે, એકદમ ઠંડી છે એટલે કે તાપમાન ઓછું છે, મધ્યમ તાપમાન છે કે ખૂબ ગરમી છે. ત્યાર પછી એના ઉપર લાગતું દબાણ. આ ખાસ પરિબળો છે કે જેના ઉપર અવરોધકતા નિર્ભર કરતી હોય. ધાતુ હોય, અહીંયા ધાતુ છે એમાંથી આસાનીથી પ્રવાહ વધી શકે, આસાનીથી પ્રવાહ છે એ વહી શકે છે. તો તમે જેમ એનું તાપમાન વધારો ને તેમ તેમ તેની અવરોધકતા વધે છે, એટલે વધુ અવરોધ લાગે, આસાનીથી પ્રવાહ વહી ન શકે. એનું કારણ છે કે ધાતુના તારમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય એ સમય દરમિયાન જેવું તમે તાપમાન વધારો એટલે ઇલેક્ટ્રોન અને એની અંદરના જે પરમાણુઓ છે અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે. અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે અથડાય, અથડામણને કારણે વ્યવસ્થિત પસાર ન થઈ શકે. બીજું છે અર્ધધાતુ અને અવાહકો હોય તે. હવે એની અવરોધકતા ખૂબ હોય, પણ જેવું તમે તાપમાન વધારો, ઊંચા તાપમાને રાખો એટલે એની અવરોધકતાની અંદર ઘણી હદ સુધી ઘટાડો થાય. કેમ કે એના ઇલેક્ટ્રોન છે એ બંધાયેલા હોય, જકડાયેલા હોય. જેવું તમે તાપમાન વધારો એટલે એના જે ઇલેક્ટ્રોન છે એ આસાનીથી ફરી શકે છે. ત્યાર પછી શુદ્ધ ધાતુ છે એમાંથી મિશ્ર ધાતુ બનાવો એટલે અવરોધકતા વધે છે, પરંતુ મિશ્ર ધાતુને પણ તમે તાપમાન વધારો એટલે અવરોધકતા ઓછી થાય, એટલે કે આસાનીથી પ્રવાહી વહી શકતો હોય. ત્યાર પછી હવે એક બીજી વિગત લઈએ કે વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે, તો એક વાહક તારની લંબાઈ ઉપર, બીજું છે આડછેદના ક્ષેત્રફળ ઉપર, ત્રીજું છે જે વાહક છે એ દ્રવ્યોની જાત ઉપર, અને વાહક તારના તાપમાન પર. વાહક તારનું તાપમાન કેટલું છે એના ઉપર. બીજું કે એક જ દ્રવ્યોમાંથી, મતલબ દાખલા તરીકે એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ જ તે, ચાંદી હોય તો ચાંદી જ તે. એમ એક જ પ્રકારના દ્રવ્યોમાંથી બે તાર બનેલા છે, જેમાંનો એક તાર છે એ જાડો છે, બીજો તાર છે એ પાતળો છે. હવે બંને એક જ સરખા લંબાઈના છે, પણ જાડો છે અને પાતળો છે, ને બેટરી સાથે જોડવામાં આવે તો તારમાંથી બે તાર છે, બેમાંથી કયા તારમાંથી વિદ્યુત પ્રવાહ વધુ સરળતાથી વહેશે, અને એવું શા માટે? તો સમજો, તમને ઉદાહરણથી સમજાવું. પહેલાં આમાં જવાબ આપી દીધો છે કે પાતળા તાર કરતાં જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે, એટલે કે જાડો તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાની સ્પીડ વધુ હશે, પાતળામાં ઓછી હશે. હવે એનું કારણ શું? તો સમજો, દાખલા તરીકે તમને એક મોટી અને પહોળી સુરંગ હોય, બહુ મોટું ભૂંગળું હોય, ગુફા હોય, સુરંગ હોય, તો પહોળી સુરંગમાંથી પસાર થવાનું કહે તો તમે આસાનીથી પસાર થાવ. એવી જ રીતે જાડો અને મોટો વાયર હોય એમાંથી ઇલેક્ટ્રોન આસાનીથી પસાર થાય, એટલે વિદ્યુત પ્રવાહ આસાનીથી પસાર થાય. પરંતુ સુરંગ જેમ નાની હોય, સાંકડી હોય અને લાંબી હોય, એટલે કે સાંકડી હોય અને લાંબી હોય તેમ તમને એમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે. એવી જ રીતે તાર છે એની જે લંબાઈ છે એ જેટલી વધુ હશે એટલો જ એમાંથી પ્રવાહ ઓછો પસાર થશે, કેમ કે એનો અવરોધ વધારે હોય.
તો અહીંયા તમને શું કહે છે કે તારનો અવરોધ છે એ જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તારનો અવરોધ જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં, એનો મિનિંગ શું થાય? જેટલી જાડાઈ વધુ હોય એટલો અવરોધ ઓછો હોય. તો જેમ જાડાઈ વધે તેમ અવરોધ ઘટે અને જાડા તારમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. પછી તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય, એટલે જેમ જેમ લંબાઈ વધે તેમ તેમ અવરોધ વધે, એટલે પતલા તારમાંથી આસાનીથી વિદ્યુત પ્રવાહ વહી શકતો નથી. હવે એક બીજી વાત આપેલી છે. હવે આમાં દરેક પ્રશ્નો છે ને એ પ્રશ્નો ટોપિક રૂપે જ છે, પણ ટોપિકને આપણે પ્રશ્નો રૂપે પ્રસ્તુત કરેલા છે. એટલે તમારે એમ જ સમજવાનું કે આપણે કોઈ પ્રશ્નો ભણીએ, પ્રશ્નો નહીં પરંતુ પાઠના ટોપિક ભણીએ છીએ. શા માટે ટોસ્ટર હોય, ઇસ્ત્રી હોય, હીટર હોય કે ગીઝર હોય તેમાં શુદ્ધ ધાતુ નહીં પરંતુ મિશ્ર ધાતુ વાપરવામાં આવે? હવે એવું શા માટે? તો સમજો. મિશ્ર ધાતુની અવરોધકતા વધુ હોય. અવરોધકતા વધુ હોય એવું ઉદાહરણ છે નિક્રોમ. બીજું, મિશ્ર ધાતુ ઊંચા તાપમાને દહન પામતી નથી. જેમ કે હીટર વડે તમે પાણી ગરમ કરતા હોય તો સીધી વાત છે કે એની અંદરની જે સ્ટીક હોય આવી રીતે સીધું હોય, પછી આવી રીતે ગોળ રાઉન્ડ 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 પછી આગળ બોર્ડ તરફ જતું હોય, તો એ ગરમ ચોક્કસ થાય પરંતુ પીગળી ન જાય. તમને ખબર હોય તો સગડી છે તો એની અંદર સ્પ્રિંગ હોય, તો એ સ્પ્રિંગ લાલ ઘૂમ જેવી થઈ જાય પરંતુ છતાં એ ક્યારેય પીગળતી નથી. અને મિશ્ર ધાતુના ગલનબિંદુ છે એ પણ હંમેશા ઊંચા હોય છે. એટલા માટે ટોસ્ટર, ઇસ્ત્રી, હીટર, ગીઝરની અંદર મિશ્ર ધાતુ વપરાય. હવે અહીંયા તમને બે પ્રકારના જોડાણ આપેલા છે. આ જે છે એ બેટરી છે, એટલે કે આ બાજુ પ્લસ અને આ બાજુ છે એ માઇનસ. હવે બેટરી છે એની અંદરથી અહીંથી છે એ પ્રવાહ પસાર થાય. તમે અહીંયા સ્વિચ મૂકી શકો છો તો અહીંથી આ વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે અને અહીં 1, 2 અને 3 એવી રીતે અવરોધ આપેલ છે. તો આ જે છે એ અવરોધને આપણે કહીશું R1, આ જે અવરોધ છે એ R2, આ જે અવરોધ છે એ R3. તો આ જે જોડાણ છે આવી રીતે પરિપથ એક જ હોય અને એની અંદર આવી રીતે જોડાયેલા હોય ક્રમશઃ, તો એવા જોડાણ છે એમને કહેવામાં આવે છે શ્રેણી જોડાણ. તો આ ત્રણે ત્રણ અવરોધ એ શ્રેણી જોડાણની અંદર જોડાયેલા છે. હવે આવી રીતે જો જોડાયેલા હોય, આનો પરિપથ છે અલગ, આનો પરિપથ અલગ, આનો પરિપથ અલગ, તો આ જોડાણ છે એને સમાંતર જોડાણ કહેવાય. તો હું અહીંયા એ બાબતની નોંધ કરું છું કે આ જોડાણ એ સમાંતર જોડાણ છે. તો આપણે મુખ્યત્વે આજના દિવસની અંદર આ એક શ્રેણી જોડાણનો જ અભ્યાસ કરવાનો છે, એટલે સમાંતર જોડાણ છે એને દૂર કરીએ. હવે શ્રેણી જોડાણની અંદર અમુક એક બાબતો તમારે ધ્યાનથી સમજવાની છે. જેવો અહીંથી પ્રવાહ પસાર થશે આમ, એટલે એ અવરોધ R1 માંથી, પછી R2 માંથી, R3 માંથી પસાર થઈ અને તે આગળ વધી અને ફરી આ તરફ આવશે. હવે આમની અંદર વિદ્યુત પ્રવાહ, બેટરી છે, બેટરી વિદ્યુત પ્રવાહનું વહન કરાવડાવે છે. તો વિદ્યુત પ્રવાહ R1 સુધી પહોંચાડવાનો છે, વિદ્યુત પ્રવાહને R2 સુધી પહોંચાડવાનો છે, વિદ્યુત પ્રવાહને R3 સુધી પણ પહોંચાડવાનો થાય. તો R1 છે એ નજીક છે, તો ત્યાં વિદ્યુત પ્રવાહને પહોંચાડવા માટે કાર્ય ઓછું કરવું પડે, એટલે વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય. અહીંથી આગળ જાય તો R2 થોડો દૂર છે, તો ત્યાં પહોંચાડવા માટે કાર્ય એનાથી વધુ કરવું પડે, વિદ્યુત સ્થિતિમાન વધુ. ત્યાંથી લઈ અને અવરોધ R3 પર જાય તો R3 એનાથી દૂર છે, તો ત્યાં જવા માટે ઓરભે વધારે કામ કરવું પડે છે. તો આપણે એમ કહી શકાય કે આ જે પરિપથ છે તેમાં વિદ્યુત સ્થિતિમાન V વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધ છે એમનું અલગ અલગ છે. એની સામે હવે વાત કરીએ વિદ્યુત પ્રવાહની,
હવે અહીંથી વિદ્યુત પ્રવાહ જેટલો પસાર થાય એટલે કે અહીંથી જેટલો વિદ્યુત પ્રવાહ મોકલવામાં આવે તો એ ત્રણેયમાંથી એક જ સરખો પસાર થવાનો છે. તો વિદ્યુત પ્રવાહ છે એનો સિમ્બોલ થાય આઈ. તો આઈ વિદ્યુત પ્રવાહ એક સમાન જ પસાર થાય ત્રણેયમાંથી. હવે વિદ્યુત પ્રવાહ છે એ એક જ સરખો જો પસાર થાય છે તો આપણે વિદ્યુત પ્રવાહ છે એનું કશું કામ નથી. હવે વિદ્યુત સ્થિતિમાન V છે એ અલગ અલગ છે તો આપણે એ વિદ્યુત સ્થિતિમાન V છે એને જાણવાની જરૂર પડે. આપણે આની અંદર થોડું જો વિશ્લેષણ કરીએ તો એમ થઈ શકે કે ધારો કે અવરોધ R1 છે, પછી અવરોધ R2 છે, અવરોધ R3 છે. ધારો કે અહીંથી પ્રવાહને અહીંયા R1 સુધી લઈ જવા માટે વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટેજ છે V1 થશે એમ ધારીએ, વોલ્ટેજ V2 થશે એમ ધારીએ, વોલ્ટેજ V3 થશે એમ ધારીએ. તો એમ કહી શકાય કે R1 પરનો વોલ્ટેજ છે V1, R2 પરનો વોલ્ટેજ છે V2 અને R3 પરનો વોલ્ટેજ છે V3. મતલબ અલગ અલગ છે. પરંતુ ધારો કે આપણે જો કુલ વોલ્ટેજ જાણવો હોય, કુલ વોલ્ટેજ V ધારીએ આ બે છેડા વચ્ચેનો, આમ કેમ કે આ બે છેડા વચ્ચે ત્રણેય અવરોધ આવેલા છે. ધારો કે આપણે નામ આપી દઈએ A અને B, બેની વચ્ચેનો કુલ છે તે. તો કુલ વોલ્ટેજ V જો જાણવો હોય તો આમ થઈ શકે કે V1 પ્લસ V2 પ્લસ V3. આમ તો આપણી પાસે આ એક સમજૂતી આવી કે ભાઈ વોલ્ટેજ V જો અલગ અલગ હોય, કુલ વોલ્ટેજ જાણવો હોય તો આપણે ત્રણેયનો સરવાળો કરી લેવાનો. 4 હોય તો 4નો સરવાળો કરી લેવાનો. આ એક પોઝિશન. હવે શું કર્યું, આ ત્રણ જે અવરોધ અલગ અલગ છે ને એ ત્રણેયને આપણે ગરમ કરી, મતલબ ત્રણેયને કાઢી લીધા, ગરમ કરી લીધા, પીગાળી લીધા અને એમાંથી એક અવરોધ બનાવી નાખ્યો. તો આ એક અવરોધ આવી ગયો. આ અવરોધનું મૂલ્ય છે ને આ ત્રણેય જેટલું જ છે. મતલબ જે આ ત્રણેયનું મૂલ્ય થાય એટલું જ છે. ત્રણેયને આપણે ભેગો કરી નાખેલો છે. તો આ છે બેટરી થશે પ્લસ અને માઇનસ. હવે અહીંથી પ્રવાહ પસાર થશે આમ, તો આની અંદરથી પણ પસાર થવાનો છે અવરોધમાંથી. હવે અહીંયા વોલ્ટેજ V છે એ અલગ અલગ છે તો આ પણ અવરોધ R છે અને આની અંદરથી પસાર થતો વોલ્ટેજ પણ V જ હશે. તો આની અંદરથી જે પસાર થાય છે તે વોલ્ટેજ છે તેને આપણે લઈશું V. V જેટલો વોલ્ટેજ પસાર થાય છે. તો તમને યાદ છે V નું સૂત્ર શું થાય છે, વીર. V બરાબર I ઇન્ટુ R. તો આપણી પાસે આ ઓર એક વિગત આવી ગઈ V ની. આમાં V વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટેજ અલગ અલગ છે એટલે કામ ખાસો એવું વોલ્ટેજ પ્લસ કરવાનું થશે. હવે આ સમીકરણ અને આ સમીકરણ એટલે આમાં પણ V છે ને આમાં પણ V છે. હવે એને બંનેને મારે કામમાં લેવાના છે એટલે હું આને ચિહ્ન આપી દઉં છું અથવા નંબર આપી દઉં છું. ઇક્વેશન નંબર 1 એટલે કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે ધારો કે હું બંનેના સમીકરણને સરખાવું છું તો હું પહેલા આ V ને મૂકું અહીંયા આમ, ત્યાર પછી આ V ને લઉં આ V ને મૂકું અહીંયા આમ. પહેલા આ V ની વેલ્યુ મૂકું તો V બરાબર I ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ, પછી આ V ની વેલ્યુ મૂકું તો આમ થશે કે V1 પ્લસ V2 પ્લસ V3. આવી રીતે ધારો કે
હું આ ત્રણેય V નું સાદુરૂપ આપી દઉં તો આમ થઈ શકે કે IR ઇઝ ઇક્વલ ટુ V એટલે V બરાબર IR, અહીંયા પણ V બરાબર IR, અહીંયા પણ V બરાબર IR. V1 તો IR1, V2 તો IR2, V3 તો IR3. હવે આ ત્રણેયની અંદર કોમન શું છે તો કે I, તો I ને આપણે કોમન કાઢી લઈએ તો આમ થશે IR ઇઝ ઇક્વલ ટુ I ને કોમન કાઢી લીધો એટલે આમ થઈ શકે કે R1 પ્લસ R2 પ્લસ R3. આમ હવે બે બાજુ સેમ કોણ છે તો કે I, તો I કેન્સલ. તો આપણી પાસે સૂત્ર શું બને તો સૂત્ર એવું બને કે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. તો આ છે જે સૂત્ર આપણને છેલ્લે મળ્યું તેને સમાંતર નહીં શ્રેણી જોડાણનું સૂત્ર કહેવાય. આમ તો આ મેળો આપણને શ્રેણી જોડાણનું સૂત્ર. શ્રેણી જોડાણનું સૂત્ર શું કહેવા માંગે તો સમજો. એ એમ કહે છે કે તમે ત્રણેય અવરોધનો સરવાળો કરો ને તો તમને આનો કુલ અવરોધ મળે. ફોર એક્ઝામ્પલ, આનો અવરોધ 10 છે, આનો અવરોધ 5 છે, આનો અવરોધ 15 છે. તો 10 પ્લસ 5 પ્લસ 15, સમજો કે આ 5 છે, આ 15 છે અને આ 10 છે. તો 5 પ્લસ 10 15 એટલે કુલ થઈને થઈ ગયા 20 પ્લસ R3. એનો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ધારો કે આનો અવરોધ 5, આનો અવરોધ 15 અને આનો અવરોધ 10. તો 5 પ્લસ 15 એટલે 20 પ્લસ 10 એટલે 30. આવી રીતે તમારે કુલ સરવાળો મળે. તો આ વાત થઈ શ્રેણી જોડાણની. આ જોડાણ છે એને શ્રેણી જોડાણ કહેવાય. હવે શ્રેણી જોડાણની અમુક સ્પેસિફિક લાક્ષણિકતાઓ છે એ જોઈ લઈએ. જોડાણના ફાયદા ક્યાં છે તો આના ફાયદા, ગેરફાયદા અને લાક્ષણિકતા આપણે 3 વસ્તુ ભણવાની છે. તો પહેલાં હું તમને ફાયદા ગણાવી દઉં કે જ્યારે આપણે કોઈ પ્રવાહને ધીમો પાડવાનો હોય, ફોર એક્ઝામ્પલ આપણે ઘર પાસે કોઈ રસ્તો પસાર થતો હોય, ત્યાં વાહન ખૂબ ફાસ્ટ થતા હોય તો ત્યાં આપણે આડા બમ્પ મૂકવા પડે અવરોધ માટે. તો આપણે જો વિદ્યુત પ્રવાહની ઝડપ ઓછી કરવી હોય તો આપણે અવરોધોને શ્રેણીમાં જોડવાના, તો પ્રવાહ છે એ ઘટે અને એનું નિયંત્રણ થઈ શકે. ત્યાર પછી ઘરના ઉપકરણોની સાથે ફ્યુઝ છે એને શ્રેણીમાં જોડવામાં આવે જેથી શોર્ટ સર્કિટ થાય તો ફ્યુઝ છે એના વાયર પીગળી જાય અને આપણને નુકસાન ન થાય. બની શકે આ છેલ્લી લીટી તમને ટેમ્પરરી સમજમાં ન આવે તો ચિંતા નહીં કરતા, આગળ ફ્યુઝ વિશે વિગતવાર આવશે ભણવાનું. સમજો. હવે શ્રેણી જોડાણ છે એના ગેરફાયદા શું છે તો શ્રેણી જોડાણની અંદર દરેક ઉપકરણોમાં વોલ્ટેજ વહેંચાઈ જાય. ફોર એક્ઝામ્પલ, આ 3 છે એ 100 વોલ્ટના છે. હવે અહીંથી આપણે 240 વોલ્ટનો પાવર કાઢો, 240 વોલ્ટનો પાવર કાઢો, 240 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ મોકલો તો એ ત્રણેય વહેંચાઈ જવાના 80. તો ત્રણેય હતા 100 ના, એટલે કે તમે 100 વોલ્ટ આપો તો જ શરૂ થાય, બટ ત્રણેય 80 મળે. તો એ ઝાંખા પ્રકાશ થવાના, પૂરેપૂરા નહીં થાય. અને અન્યથા કે આ 3માંથી જો કોઈ એક ખામીયુક્ત થાય તો આ બે બંધ થઈ જાય, અથવા આ ખામીયુક્ત થાય તો પહેલો અને ત્રીજો બંધ થઈ જાય. જો ત્રીજો ખામીયુક્ત થાય તો પહેલો અને બીજો બંધ થઈ જાય, કે પછી વચ્ચેથી કોઈ જગ્યાએથી વાયર તૂટી જાય તો શોર્ટ સર્કિટ થઈ જાય તો આ બધું બંધ થઈ જાય. તો આ છે એના એક ગેરફાયદા છે. અને અન્યથા કે આની લાક્ષણિકતા એવી છે કે દરેકમાંથી એક સમાન પ્રવાહ પસાર થાય અને દરેકનો વોલ્ટેજ છે અલગ હોય, અને વોલ્ટેજ જો શોધવો હોય તો આપણે ત્રણેય વોલ્ટેજનો સરવાળો કરવો પડે. અન્યથા ત્રણેય વોલ્ટેજનો સરવાળો કરો તોય કુલ વોલ્ટેજ મળે, ત્રણેય અવરોધનો સરવાળો કરો તો પણ કુલ અવરોધ મળી રહે.